હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આજે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ। તમને ખબર હશે પાવાગઢ કઈ માતાનું મંદિર છે? તો મહાકાળી માતાનું મંદિર છે, જે ગુજરાતમાં ફેમસ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। 51 શક્તિપીઠમાંનું તે એક શક્તિપીઠ ગણવામાં આવે છે। હવે અમે પાવાગઢ જવા માટે ઘરેથી નીકળી ગયા છીએ। તો હવે અમે પેટ્રોલ ભરાઈશું અને ફરી અમે બધા ભાઈબંધો ભેગા થઈને ફરી નીકળીશું પાવાગઢ જવા માટે। તમે જોઈ શકો છો, અમે આ બાઇક લઈને પાવાગઢ જવાના છીએ, જે અમારા ભાઈબંધનું છે। તમે જોઈ શકો છો, બીજું બાઇક પણ આપણું આવી ગયું છે। હવે અમે બાઇકમાં પેટ્રોલ ભરાઈશું। તમે જોઈ શકો છો, શકો છો વારા ફરતી અમે પેટ્રોલ ભરાઈ દીધું છે। હવે આપણે બાઇક પકડીને આવી ગયા છે। આપણે પણ ટાંકી ફૂલ કરાવી દીધી પેટ્રોલની। ટાંકી ફૂલ કરાવીને અમે હવે નીકળી ગયા પાવાગઢ જવા માટે। આપણા રાજુભાઈ જે એક્શન કરતા હતા, એટલે આપણે પણ એમને વિડીયોમાં લઈ લીધા। આ છે આપણું પહેલું બાઇક, જેના પર રાજુભાઈ અને વિજયભાઈ જે બાઇક પર છે। બીજું બાઇક છે જેના પર ડીંગાભાઈ, કરણભાઈ અને વિક્રમભાઈ છે। ત્રીજા બાઇક પર સતીશભાઈ અને દિલીપભાઈ છે। ચોથા બાઇક પર ચિરાગભાઈ અને પ્રદીપભાઈ છે। પાંચમા બાઇક પર વિશાલભાઈ અને મારું નામ એટલે કે દક્ષેશભાઈ છે। જોઈ શકો છો, અમારા ચિરાગભાઈ જે સ્ટન્ટ બતાવી રહ્યા છે। તો હવે અમે વાસદ પહોંચવા આવ્યા છીએ। હવે અમે વાસદ ચોકડીએ પહોંચી ગયા છે। તો હવે અમે થોડી વાર માટે બ્રેક લઈશું અને ફરી અમે આગળ નીકળીશું। જોઈ શકો છો, અમે વાસદ ચોકડીથી હવે નીકળીએ છીએ। હવે અમે આવી ગયા છે ટોલ નાકે। આપણે કઈ ટોલ બોલ ભરવાનો ના હોય એટલે આપણે નીકળી ગયા સાઈડમાંથી। તમે જોઈ શકો છો, આ છે વાસદનું ટોલ નાક। હવે અમે ટોલ ગેટની આગળ નીકળી ગયા છે। એટલામાં મને જોવા મળી ગયું ટ્રકનું માથું। તમે જોઈ શકો છો, આ છે મહીસાગર નદી। આ છે મુંબઈ અને વડોદરાનું બોર્ડ। વડોદરા જવાનું એટલે વડોદરા બાજુ નીકળી ગયા। ઉપર તમે બ્રિજ જોઈ શકો છો, જે દિલ્હીથી મુંબઈનો છે। આવી ગયું મુંબઈનું બોર્ડ, કારણ કે આપણે નથી જવાનું એટલા માટે। તમે જોઈ શકો છો, આ છે વડોદરાની એક ધારનો ભાગ।
જોઈ શકો છો સ્પીડનો કાંટો 40 પર અને પેટ્રોલનો કાંટો ફૂલ. એટલામાં આપણને દેખાઈ ગયો રાષ્ટ્રધ્વજ. નગર વાળે મારી આપણી સાઈડ સુંદર. તમે જે બ્રિજ જોઈ રહ્યા છો એ છે રેલવે ગાડીનો. એટલામાં આપણે પહોંચી ગયા વડોદરા. આ છે વડોદરાની બિલ્ડિંગ. એટલામાં આવી ગયું હાલર વડોદરા મુંબઈનું બોર્ડ. હવે આપણે ગોલ્ડન ચોકડી આવી ગયા છે. આ છે ગોલ્ડન ચોકડીનો બ્રિજ. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ છે ગોલ્ડન ચોકડીનો નજારો. ફરી આપણા બધા ભાઈબંધોએ પીધું પાણી. તમે જોઈ શકો છો આપણા બધા ભાઈબંધો ચા પી રહ્યા છે. તમે પણ ચા પી લો. આપણા બધા ભાઈબંધો ચા પીતા હતા અને આપણે ચા નહોતા પીતા એટલે આપણે જોડેથી સોડા. એ આપણે ચા બા પીને આપણે નીકળી ગયા વડોદરા હાલોર રોડ પર. આવી ગયું ટોલ ગેટ. તમને જે આ લાલ લાઇટ દેખાઈ રહી છે તે વડોદરાનું સ્ટેડિયમ છે જે વડોદરા હાલોર રોડ પર આવેલું છે. ફરી આવી ગયો કૃષ્ણા પાર્ક. આગળ ગયા ફરી આવું જોવા મળ્યું. આ છે પાવાગઢનો ડુંગર. બધા થાકી ગયા હતા એટલા માટે આપણે લઈ લીધી બ્રેક અને આપણે કરી લીધી ભાઈબંધની જોડે મસ્તી. આ છે આપણા રાજુભાઈ. આનું નામ છે વિજય જે બહુ એટીટ્યુડમાં ભરે છે. નામ છે ડિંગો જે બહુ શરમાય છે વિડીયોમાં આવતા. બીજા સાઈડમાં ઊભા રહ્યા હતા. આપણે નીકળી ગયા ત્યાંથી. તમે જોઈ શકો છો જે ઉપર 2-3 લાઈટો દેખાઈ રહી છે જે પાવાગઢ ડુંગરની ઉપરની છે. ફરી આપણે ચા પીવા માટે ઊભા રહ્યા. એટલામાં તો આપણા ભાઈબંધે દાદા જોડે ખોટો લઈ લીધો. બીજો ભાઈબંધ આવીને કે ગોપ ગોપ ગોપ. ફરી આપણા ભાઈબંધોને બધાને મેં ચા પીવડાવી. હું એની વિડીયો ઉતાર્યો હતો તો એને મારી વિડીયો ઉતારી લીધી. સુમસાન રસ્તા પર કારણ કે પાવાગઢ જતા સુમસાન રસ્તો આવે છે તે તો ત્યાં કોઈ પબ્લિક જોવા ન મળી. તમે જોઈ શકો છો જે પાવાગઢનો ડુંગર દેખાઈ રહ્યો છે આપણને. આ છે પાવાગઢનો ડુંગર. આપણે બસ સ્ટેન્ડની નીચે ચાંપાનેર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આ છે ચાંપાનેરનો નજારો જે રાત્રે 3 વાગ્યાનો છે. અરે આપણા બીજા બાઇકો પણ આવી ગયા છે. તમે જોઈ શકો છો આ છે મહેલ જે ચાંપાનેરની સામેની બાજુમાં જોવા મળે છે. આગળની વિડીયો તમને પાર્ટ 2માં જોવા મળશે કારણ કે આ વિડીયો બહુ લાંબી થઈ જતી એટલા માટે.